સુરતમાં રસ્તાઓ પર વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા ભીખ માંગી અનોખું વિરોધ પ્રદર્શન ઝીરો દબાણ હેઠળ પાલિકાના અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ ભાવુક થયા મહિલાએ કહ્યું, અમારી રોજીરોટી જશે તો ભીખ માંગવી પડશે। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી રસ્તા પર ખાણીપીણી કે અન્ય ચીજ વસ્તુઓની લારી ગલ્લા લગાવી વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈ મહાનગરપાલિકાની આ કામગીરી સામે આજે સુરતના પાલ આરટીઓ પાસે વેન્ડર દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ ઉપર ભીખ માંગી તંત્રની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો। સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતા જાહેર માર્ગો અને વિસ્તારોમાં રોડ રસ્તા અને સાઇડ પર વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે ઝીરો દબાણ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈ રસ્તાઓની સાઇડ પર વેપાર કરતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે, જેને લઈ આજે પાલ આરટીઓ ફૂડ વેન્ડર અને છૂટક વેપારી દ્વારા પાલ આરટીઓ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને અનોખો વિરોધ કર્યો હતો। મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્ર થઈને જાહેર રોડ ઉપર એક સાથે કટોરા લઈને ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો। રસ્તા પર નાસ્તાની લારી ચલાવનાર હેતલબહેને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અમારી લારી બંધ કરી દેતા અમારી સ્થિતિ કફોડી બની ચૂકી છે। છેલ્લા 1 મહિનાથી વેપાર ધંધો બંધ થઈ ગયો છે। અમારું ઘર આ વેપાર ઉપર જ ચાલે છે, જેથી આજે રસ્તા પર અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમે ઓછું ભણેલા છે અને અમને આના સિવાય બીજું કંઈ આવડતું પણ નથી। અમારું આર્થિક બળ છીનવાઈ ગયું છે। અમારી માંગ છે કે અમને રસ્તા પર વેપાર માટે લારી ન મૂકવા દે તો વાંધો નહીં, પરંતુ કાયદાકીય રીતે જે પણ થઈ શકતું હોય તે રીતે અમને જગ્યા ફાળવીને ધંધો કરવા માટે છૂટ આપવામાં આવે। નામ હેતલબેન અરવિંદભાઈ સોલંકી। હેતલબેન, કઈ જગ્યા પર લારી લગાવતા હતા અને આજે શું કાર્યક્રમ રાખ્યો, કેમ વિરોધ કરવો પડ્યો? આજે અમે ડુમ્મસ રોડ ઉપર આજે 17 થી 18 વર્ષથી અમે પરાઠાની લારી ચલાવીએ છીએ બધી બહેનો, અને આજે જ્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને શાલિનીબેન અગ્રવાલ જ્યારે અમારા લારી ગલ્લાઓ હટાવી રહ્યા છે એ માટે અમે આંદોલન પર બેઠા છીએ। અચ્છા, આજે શું કાર્યક્રમ રાખ્યો એમ આંદોલનના ભાગરૂપે? આજે અમે ભીખ માંગીશું, બાકી તો શું કરીશું હવે? અમારી પાસે કોઈ રસ્તો તો છે નથી બીજો કે અમે તે રસ્તો અપનાવી શકીએ। કેમ કઈ લોન લીધેલી સરકાર તરફથી? હા કેટલા રૂપિયાની? અમારી બધી બહેનોની 10,000ની પતી ગઈ, 20,000ની મળી, 20,000ની પતી ગઈ, 50,000ની અત્યારે ઓલરેડી આમાંથી અમારી આટલી જેટલી પણ બહેનો છે એટલીમાંથી કમસે કમ નહીં તો પણ 100 થી 200 બહેનોની લોન ચાલી રહી છે। અચ્છા, આનાથી સમસ્યા શું થાય છે? લારી બંધ છે તો તમારે તો અમને હપ્તા ભરવામાં ટેન્શન આવે છે। જ્યારે અમને મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદરમાં અમને LIG 7ની અંદરમાં અમને જ્યારે ઘર મળ્યા છે એ ઘરની અંદરમાં અમે રહીએ પણ છીએ, પણ ઘરના હપ્તા અમે ક્યાંથી ભરીએ એ અમને ખબર જ નથી। અમારા છોકરાઓ ભણે છે, એમનો છોકરો કોલેજ કરે છે, મારો છોકરો કોલેજ કરે છે, એમનો છોકરો કોલેજ, એવા અસંખ્ય અમારી બહેનો ભાઈઓ છે કે જેમના છોકરા કોઈના ડોક્ટરિંગમાં ગયા છે, કોઈના એન્જિનિયરિંગમાં ગયા છે, મોટી મોટી કોલેજોમાં ભણવા માટે છોકરાઓને મૂક્યા છે। જ્યારે અમારે મહિનો આવે એટલે અમારે ફી ભરવી જ પડે। અમે ક્યાંથી લાવીને ફી ભરીએ એ તો અમને ગૃહિણીઓને જ ખબર પડે કે અમારે કેવી રીતે અમારું ગુજરાન ચલાવવું। 18 દિવસ થઈ ગયા, શું આજે 1 મહિનો થઈ ગયો, 1 મહિના થઈ ગયા, હવે મહિનો પતી જવાનો, આ 31 એટલે કે વર્ષ અમારું જ્યારે પતી જવાનું, હવે આવતા વર્ષથી અમારે બધી નવી શરૂઆત કરવાની। શું કહેશો? સરકારના પર શું અપેક્ષા રાખો? અમે તો બસ મોદી સાહેબે જ્યારે અમને લેડીઝોને અડીખમ કરી છે કે તમે બહેનો આત્મનિર્ભર બનો, હું તમારી સાથે છું। આજે અમે મોદી સાહેબના સાથે જ છીએ અને મોદી સાહેબના સાથે જ રહીશું, કેમ કે જે ઘરની અંદરમાં ચૂલા નહીં જલતા હતા ત્યાં મોદી સાહેબે જલાવ્યા। જે રસ્તા ઉપર 12-1 વાગ્યાથી બહેનો નહીં રખડતી હતી ત્યાં આજે બહેનો રખડી શકે છે। આજે અમને એટલો મોદી સાહેબ ઉપર આત્મગર્વ છે કે અમારા બાપે પણ અમને નથી સાચવ્યા જેટલા અમને મોદી સાહેબે સાચવ્યા છે। ભરતભાઈ દેસાઈ। નૈનાબેન, કેટલા સમયથી કઈ જગ્યા ઉપર લારી લાગતી હતી? મારી પીપલોદ 15 વર્ષથી લારી લાગે છે અને અત્યારે અમને અચાનક આ જગ્યા પરથી હટાવવામાં આવ્યું છે, તો અમે બધી બહેનો આવાસમાં રહીએ છીએ અને સ્વનિધિ યોજનાના બધી બહેનોએ લોન લીધી છે। અત્યારે અમારી પાસે 1 મહિનાથી લારી બંધ છે, તો અમે હપ્તા ક્યાંથી ભરીએ? અમને જગ્યા આપો અથવા તો અમને વૈકલ્પિક કોઈ બી સ્થળનું આપો। બેન, એક તરફ તમારી લારી ચાલવા માટે અને વ્યાજ મુક્ત સહાય આપી રહી સરકાર, હા, અને એક તરફ લારીનું કામ બંધ કર્યું છે, બંધ કરી અને તમે કઈ રીતે મૂકો, કઈ રીતે જુઓ છો આમાં?
અમારી બધી બહેનોની હાલત છે ને બહુ કફોડી છે. અત્યારે બહેનો રોજ રોડ પર આવીને લારી ધંધા નથી લગાવતા, છતાં બી રોડ પર ફૂટપાથ પર સાંજે આવે છે ને રાતે 12 વાગે જાય છે અહીંયા, કે કંઈક કોઈ રસ્તો નીકળે અને અહીંયાથી કંઈક અમે બહાર નીકળીએ. રોજ જ અમે બધી બહેનો છે ને બધા રોડો પર ઢગલા થઈને સાંજે રોજ અહીંયા આવીને બેસે છે. બધાની બહુ ખરાબ કન્ડિશન છે. શું નામ? મારું નામ અસલમ મેમણ છે. અસલમભાઈ, અત્યારે કઈ જગ્યા પર કઈ રીતે વિરોધ થઈ રહ્યો છે અને આખી વાત શું? એકચ્યુઅલી એમાં એવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા 2012ના અંદર 2014ના અંદર સ્ટ્રીટ વેન્ડર લોકો માટે કાયદો પસાર કરવામાં આવ્યો છે, જે સંસદ સમિતિમાંથી પણ પસાર થઈ ચૂક્યો છે કે દરેક લારી ગલ્લાવાળાને તમે ત્યાં સુધી નથી ખસેડી શકતા જ્યાં સુધી તમે એમને વૈકલ્પિક જગ્યા આપી નથી શકતા. જેના માટે થઈને સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભામાંથી પણ કાયદો પસાર કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી તમે ટાઉન વેન્ડિંગ કમિટી બનાવીને લારી ગલ્લાવાળાને કોમ્યુનિટીમાં નથી લાવી શકતા ત્યાં સુધી તમે એમને નથી ખસેડી શકતા. અચ્છા, તો અત્યારે શું પરિસ્થિતિ શહેરની વાત કરીએ? અત્યારે જગ્યા પર આ બબાલ છે. એકચ્યુઅલી આખા શહેરની આવી હાલત કરીને રાખી દીધી છે. એકચ્યુઅલી કરવાનું શું હતું કે એમને દરેક લારી ગલ્લાવાળા માટે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરીને એમને એના અંદર વેન્ડિંગ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાના હતા, જે એમણે આપ્યા પણ નથી. ને જે આપ્યા છે એ ગલી ખૂચાના લોકોને આપ્યા છે, જે ખરેખર રોડ ઉપર છે એ લોકોને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાના હતા. અત્યારે કઈ જગ્યા પર છે, કઈ રીતનો વિરોધ? અત્યારે અમે પાલ આરટીઓ પાસે છીએ. અહીંયા ઓછામાં ઓછા 200 થી 300 જેટલા વેન્ડર છે ને અહીંયા સાથે અમારી સાથે પીપલોદવાળા વેન્ડર પણ સાથે જ આવ્યા છે. અચ્છા, તો આજે કઈ રીતનો વિરોધ કર્યો? આજે અમે લોકો ભીખ માંગીને વિરોધ કરી રહ્યા છે કે હવે તમે અમને ધંધો તો કરવા નથી આપવાના, એટલે હવે અમે ભિખારી બની જઈએ છીએ. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.